હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે વરસાદમાં પુડલા વારંવાર કરતા હોઈએ છીએ ને, તો ચાલો આવની રેસીપી જોઈએ. સૌપ્રથમ મિક્સર જારમાં લસણ એડ કરીશું, તેમાં મરચાં એડ કરીશું, ચણાના લોટમાં ચટણી અને હળદર રાખી ઘોળી અને લમ્સ ન રહે તે રીતે ઘોળી અને એક બાજુ મૂકી દઈશું. પછી જે પેસ્ટ છે તેમાં બનાવવાની છે તેમાં આદુ એડ કરીશું, જીરું એડ કરીશું, આદુના ટુકડા કરી અને આખું જીરું એડ કરી અને પેસ્ટ અને તેમાં ચણાના લોટના બેટરમાં નાખી દેવાની, કોથમીર નાખી દેવાની, મીઠું નાખી દેવાનું. આ બધું લોટી ઉપર સ્પ્રેડ કરવાનું, વચ્ચેથી ચાલુ કરી અને આ ફરતી બાજુ સ્પ્રેડ કરવાનું. આટલું આછું બેટર રાખ્યું છે. તમે ધારો તો ઘાટું બેટર પણ રાખી શકો છો. ઘાટું બેટર રાખવાથી પુડલા થોડા જાડા થાય છે અને થોડા ચાવવામાં પણ ઓલું થાય છે. આ પાતળું બેટર હોય તો સરસ પોચા પુડલા તૈયાર થાય છે. હવે તેલ નાખી અને આપણે પુડલા બીજી બાજુ ઉઠલાવવાના છે. જ્યાં સુધી ચડી ન જાય ત્યાં સુધી ઉઠલાવવાના નથી, નહીંતર પુડલા તૂટી જાય છે વચ્ચેથી. આવી રીતના ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે અને તવીથા વડે ચેક કરવાનું કે પુડલા ચડી ગયા છે કે નહીં. હવે જો પુડલા ચડી ગયા છે, હવે તેને બીજી બાજુ ઉઠલાવી લઈશું. આ પુડલા ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. વરસાદ આવતો હોય અને પુડલા ખાવાની ખૂબ મજા આવે છે. બીજી બાજુ ઉઠલાવી અને તે બાજુ પણ ચડવા દઈશું. બંને બાજુ સરખા ચડી જાય ત્યાં સુધી આપણે તેને ચોળાવશું અને પછી એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. તેને મરચા સાથે પણ ખાઈ શકાય છે. ચા ને પુડલા ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. તો વરસાદની સિઝનમાં એકવાર જરૂર બનાવજો ઘરે. થેન્ક યુ.